પાટીદાર મહિલા મંડળ દ્વારા આયોજિત બોરીવલી પાટીદાર સમાજના સહયોગ અને યુવક મંડળના સહયોગથી પ્રેરણા ગ્રુપ દ્વારા આજે જે સેલ્ફ ડિફેન્સ સ્વ સુરક્ષા મહિલાઓ માટે પ્રોગ્રામ રાખ્યો છે અને પ્રોગ્રામના પ્રેરણાદાતા આપણા અર્ચનાબેન ત્રિવેદી ને સ્વાગત કરતા બોરીવલી મહિલા મંડળ, યુવક મંડળ અને બોરીવલી પાટીદાર સમાજ હર્ષની લાગણી અનુભવે. અત્યારના યુગમાં, આજના સમયમાં મહિલાઓ કેવી રીતે સુરક્ષિત બને એનું ગાઈડલાઇન્સ અર્ચનાબેન આપશે. કારણ કે દિન પ્રતિદિન સમય બહુ ખરાબ છે અને મહિલાઓ કેવી રીતે પોતાની સુરક્ષા લઈ શકે એ બાબત આજના પૂરા દિવસની જાણકારી પણ ડોક્ટર અર્ચનાબેનની ટીમ આપશે. અને બોરીવલી પાટીદાર સમાજ બપોરના મહાપ્રસાદનું આયોજન પણ કરેલું છે. એટલે આખા દિવસનો પ્રોગ્રામ છે. તો જેમ બને એમ સૌથી વધુ લાભ લેવા અત્રેથી આપને માતાઓ, દીકરીઓ અને વહુઓને પણ વિનંતી કરીએ છીએ કે જીવનમાં જે અત્યારે આજના સમયમાં જરૂરિયાત છે એ લઈ અને પ્રેરણાદાયી કરે એવી અભ્યર્થના સાથે વિરમું છું. જય હિન્દ. લક્ષ્મીનારાયણ ભગવાનની જય. આજે આપનો બહુ ટાઈમ ન લેતા જે હીરાભાઈ કીધું એના ઉપર આપણે ધ્યાન દેતા મહિલા સુરક્ષા માટે જે આપણે આ આયોજન મહિલા મંડળે કર્યો છે અને આપણી બોરીવલી સમાજના સાથ સહકારથી આટલું સારું આયોજન કર્યું છે. તો મહિલા મંડળનો હું પહેલો આભાર માનું છું. તો આવી સુરક્ષા અને સારા પ્રોગ્રામ કરતા રહે એવો મહિલા મંડળને હું શુભેચ્છા આપું છું. અસ્તુ. હે મેરે સર્વેશ્વર, હે મેરે પરમેશ્વર, મન में बसाओ. अपने हृदय में अपने गुरु का ध्यान करो. भक्ति मैं तेरी करूं प्रभु, भक्ति मैं तेरी करूं प्रभु. हे मेरे सर्वेश्वर, हे मेरे परमेश्वर, प्रीति मैं तुमसे करूं प्रभु. अपने गुरु की याद में अगर आंखें गीली ना हो तो वो आंखें किस काम की. यदि हृदय द्रवित ना हो तो हृदय पत्थर है. आप आज जो कुछ भी शांत, सहज, आनंदित दिखाई देते हो ना, यह आपके गुरु की रहमत है आप पर. जो भी संपदा आज आपको प्राप्त है, बाह्य या भीतर, आपके गुरु की देन है आप पर. इनका ऋण आप जन्म जन्म लेकर भी नहीं चुका सकते हो. अनंत जन्मों तक आप बार बार जन्म ले लोगे ना, फिर भी इनके ऋण से मुक्त नहीं हो सकोगे आप. चिंता से चतुराई घटे, चिंता से चतुराई घटे, घटे रूप और ज्ञान, घटे रूप और ज्ञान. चिंता ऐसी डाकिनी, चिंता ऐसी डाकिनी, चिंता ऐसी डाकिनी, चिंता ऐसी डाकिनी, चिंता चिता समान, चिंता
હે મારા નાથ, હું તારો, તું મારો. નિયુદ્ધ સિદ્ધ. નાસિકા ઊંચી પ્રારે. 2 3 4 5 6 7 8 9 10. સસ્તા. નિયુદ્ધ સિદ્ધ. જગત ઊંચી પ્રારે. 2 3 4 5 6 7 8 9 10. સસ્તા. હું પુષ્પા પોકાર બોરીવલીથી પ્રેરણાશ્રી ગ્રુપનું ખૂબ ખૂબ ધન્યવાદ કહીશ કે તેમણે સેલ્ફ ડિફેન્સ, આટલા દિવસ સુધી એવું લાગતું હતું કે સેલ્ફ ડિફેન્સ એટલે કે કરાટેના દાવ કે એ, પણ આજ જે તેમણે શિબિર લીધી તેમાં સેલ્ફ એટલે પોતાની જાત પ્રત્યે જાગૃતતા લાવવાની, જે મા દીકરીનું બોન્ડિંગ છે કે આપણે આધ્યાત્મિક તરફ જઈ રહ્યા છીએ, જે એકદમ સરસ રીતે આપણે આજે શીખવા મળ્યું. પોતાની ડિફેન્સ એટલે સ્ત્રી એક શક્તિ છે તેની આપણને જાગૃતતા મળી. આ જ શિબિરો જો ભાઈ એટલે કે દીકરાઓ સાથે બી કરવાની મને એવી ઈચ્છા છે કે આપણે દીકરાઓ અને માં કે ફેમિલી સાથે આવી શિબિરો કરીએ તો સમાજમાં ઘણી બધી જાગૃતતા આવે અને એને કારણે આપણે આ પેલું પગથિયું પડ્યું. આપણે હજી આખી મંજિલ દૂર છે, હજી ઘણી સીડીઓ પાર કરીને આગળ વધવું છે. આપણે હિન્દુત્વની જાગૃતતા લાવવી છે. જે આજે બેને કીધું ચાંદલો કરવો ફરજિયાત છે તો સાચી વાત છે. આપણે આપણી ઓળખ ભૂલી જઈએ છીએ તો એવી ઓળખ આપણી કાયમી રહે અને આ આપણે શરૂઆત કરી છે તો આગળ આ મસાલ બનીને આપણે જલતી રાખીએ એવી મારી ઈચ્છા છે. બધાને મારો જય લક્ષ્મી નારાયણ. આજે બધાને બહુ જ મજા આવી અમે લોકોને. અને જીવનમાં છે ને કે કહેવાય કે ગુરુ એટલે કોણ? પહેલા તો સૌથી પહેલા આપણા માતા પિતા આપણા ગુરુ છે. ને આટલા દિવસ સુધી માતા પિતા, પછી સાસરે આવ્યા પછી ઈ માતા પિતા કે આપણા પતિ ઈ આપણા ગુરુ છે. આજે ઘણું બધું એવી વસ્તુ આપણને નથી ખબર જે સુરતામાં નતા, ઈ વસ્તુ અમે સુરતામાં આવી ગયા છે કે આ વસ્તુ અમે ગુરુ મિલા તો સબ મિલા, નહીતર મિલા ન કોઈ, માત પિતા સુત બાંધવા, સો તો ઘર ઘર હોય. એ તો બધાના ઘરે હશે, પણ આજે તમારા જેવા અમને ગુરુ મળ્યા છે. સાચે જ કે જે વસ્તુની આપને ખબર હતી, આપણે જાણતા હતા, પણ જે તમે પ્રેક્ટિકલ કરાવી છે બધાને ખબર હતી કે તમે લોકોએ પ્રેક્ટિકલ રીતે કરાવી કે આવી રીતે મમ્મીને તકલીફ હતી, પણ તમે પ્રેક્ટિકલ કરાવી તે દીકરીઓને એ બી ખબર પડી કે સાચી વાત એના જે અંદરનો ભાવ હતો ને બહાર આવી ગયો. બધા જ રડ્યા હતા ને બધાને અંદરનો ભાવ બહાર આવી ગયો. તો દીકરીઓને આધ્યાત્મિકમાં એટલું કઈ ખબર નહોતું, બધું સાથે જ બોલે છે અને બધાને આધ્યાત્મિકમાં બી એટલી ખબર પડી. અને કહેવાય ને કે ધીરે ધીરે રેમના ધીરે સબકું જોય, માડી સીંચે સોગડા ઋતાવે ફળ હોય. અત્યારથી એ લોકો ધીમે 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 કરતા જશે ને તો માડી ભલે ને પાણી એક જ ઝાડવાને 100 ગળા આપી દેશે, પણ એનું ઋત આવશે ને ત્યારે જ ફળ થશે. હવે એ લોકોને આપણે પાણી સિંચન કરી દીધું છે, ધીમે ધીમે બીજ રોપી દીધું છે. આજે તમે ધીમે 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 ઋતુ આવશે એટલે એ લોકો હવે પૃષ્ઠ અવસ્થામાંથી ઉપર કિશોરાવસ્થાને ચડતા જશે. એટલે એ લોકોમાં આજે આ તમે બીજ જે રોપ્યું છે ને એક્ઝેક્ટ અમે લોકો અહીંયા બોરીવલી મહિલા મંડળ તરફથી અમે લોકો કહીએ છીએ કે એનામાં એક દિવસ એ તમારું ફળ તમને દેખાઈને આવશે. આજે જે તમે ફળ એનામાં રોપ્યું છે, બીજ રોપ્યું છે, એ ફળ દેખાઈને આવશે. એટલે હું પ્રેરણા ગ્રુપનો બી ધન્યવાદ માનું છું અને બધી પધારેલ બધી બહેનોનો અસીમ અસીમ ધન્યવાદ. અને આજે જે તમે અમારા ગુરુ સ્વરૂપે આવે છો તમારા અસીમ 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 ધન્યવાદ. ઉષા છાપરિયા. આજનો આ પ્રોગ્રામ મને ખૂબ દિલથી ગમ્યો. જે મા દીકરીનું બોન્ડિંગ, જે ફેમિલી વેલ્યુઝ હવે જે વિસરાતી જાય છે એનું આપણને અહીંયા બહુ જ સારું ઉદાહરણ મળ્યું. ખૂબ ખૂબ ધન્યવાદ મહિલા મંડળનો, પ્રેરણાશ્રી ગ્રુપનો અને બધાનો જ, જે આજે સમાજમાં જરૂર છે આપણને સાથે બોન્ડ બનાવવાની અને હિન્દુત્વને જગાવવાની. એની આજે બહુ જ સારી પ્રેરણા મળી. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હું નિશી ચોપડા. આજે આ કેમ્પેઇનને જોઈન કર્યું હું ત્યારે રેકેટની કરવાનું. ત્યારે ક્યારે એવો ક્વેશ્ચન આવે કે હું છોકરી કેમ છું, બહુ વાર આવે, બટ આજે આમના વચ્ચેથી મને એવું ફીલ થાય છે કે છોકરી તો એકદમ રિસ્પેક્ટફુલ છે. ત્યારે એવું લાગે કે ઘૂમી શકે છે, બટ આજે મને એવું ફીલ થાય છે કે નહીં, છોકરી બનવું એકદમ રિસ્પેક્ટફુલ છે. આવું બધાને ઓપોર્ચ્યુનિટી ના મળે. થેન્ક યુ ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી. પૂજા દીપક પોકાર છે. હું મીરા રોડથી આવી છું.
કરતે કરતે કાલ 11 વાગે જ અમારું ફાઇનલ થયું કે આજે જવાનું છે. હશે આપણું મળવાનું એટલે આપણે અમે અહીંયા આવ્યા અને મારી ફ્રેન્ડ આવ્યા છે વિરારથી. અમે અહીંયા અટેન્ડ કર્યું તો અમને બહુ જ સારું લાગ્યું, ઘણું બધું અમને શીખવા મળ્યું, બહુ જ મજા આવી. પર એક રિક્વેસ્ટ છે કે જેમ કે આપણા બેને કીધું કે મારે 11 વર્ષનો બાબુ છે, તો આપણે છોકરાઓ માટે પણ કંઈક કરીએ કે યંગ જનરેશન છોકરીઓને પણ જેમ શીખવા મળે એમ છોકરાઓનું પણ આપણે એ લોકોને એ સ્ટેજ એ છે કે એ લોકોને પણ હવે આ બધું આપણા કલ્ચર વિશે, હિન્દુ ધર્મ વિશે બધું એ લોકોને જાણવા જડે. તો મારી એક રિક્વેસ્ટ છે કે આપણે કાંઈક છોકરા વિશે પણ આપણે સોચીએ. सब पर कृपा करो भगवान, सब पर कृपा करो भगवान, सबका सब विधि हो कल्याण, सबका सब विधि हो कल्याण. એ ઈશ્વરના ચરણોમાં, માતા પિતાના ચરણોમાં વંદન કરીએ, એમનો ધન્યવાદ કરીએ. આટલા સુંદર જીવન માટે એમને વંદન કરી હૃદયથી. બંને હથેળી ઘસો, ચહેરા પર લગાવી આંખ ખોલી શકો છો. સત્ય સનાતન अपने अपने आज के हर हर भारत माता की जय. अस्तु. दुनिया मात की